હવે સાયબર ઠગાઈનો ભોગ બનનારાને પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે, કારણ કે રાજ્ય સરકારે નવી ડિજિટલ સેવા શરૂ કરી, જેને લીધે તમે ઘરે બેઠા ફરિયાદ નોંધાવી શકશો. જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાતમાં સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને તેને લીધે હવે 1930 હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવતા સિસ્ટમ આપોઆપ 0 FIR તૈયાર કરીને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપશે, જેથી તપાસ તાત્કાલિક શરૂ થઈ શકે. અને આ સુવિધાના લોન્ચિંગ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ, પોલીસ વડા, સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. આ નવી વ્યવસ્થાથી સાયબર ફ્રોડના પીડિતોને ઘરે બેઠા જ ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે અને છેતરાયેલી રકમ ઝડપથી બચાવવાની શક્યતા પણ વધશે. રાજ્યની પ્રથમ E0 FIRના કેસમાં ₹15.76 લાખથી વધુની રકમ સફળતાપૂર્વક બચાવવામાં આવી છે.